પહેલા મુદ્દાની વાત કરીએ તો રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલી હનુમાન ચાલીસા યુવા કથાના ત્રીજા દિવસે હરિપ્રકાશદાસ સ્વામીએ આજના સમયમાં બદલાતા પ્રેમ અને સોશિયલ મીડિયાના પ્રભાવ પર કડક ટકોર કરી. તેમણે કહ્યું કે આજનો પ્રેમ બહુ ઝડપથી શરૂ થાય છે અને એટલી જ ઝડપથી પૂરો પણ થઈ જાય છે. સોમવારે મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા, ગુરુવારે ગમી ગયા અને શુક્રવારે સોગંદ ખાધા પછી બધું પૂરું. સ્વામીજીએ ઉમેર્યું કે સાચો પ્રેમ રાધા કૃષ્ણ જેવો હોવો જોઈએ, જેમાં સમર્પણ, સંયમ અને આત્મિક જોડાણ હોય. લવ મેરેજ અને અરેન્જ મેરેજ વચ્ચેનો તફાવત પર પણ તેમણે ભાર મૂક્યો કે પરિવાર અને સમાજની સહમતિ સાથે થતું બંધન સ્થિર અને ટકાઉ બને છે. આજના યુવાનોમાં દેખાતી ઉતાવળ, એકાંત અને સોશિયલ મીડિયા આધારિત સંબંધો અનેક મુશ્કેલીઓ ઊભી કરે છે. પહેલા લોકો પ્રેમમાં પડે, પછી મુશ્કેલીમાં અને અંતે ડેમમાં પડે છે, એમ કહી યુવાનોને ચેતવણી આપી છે અને આ સતત હવે ચેતવણીનો દોર શરૂ થઈ ગયો છે. અને સ્વામી હરિપ્રકાશદાસ સ્વામીએ હવે ટકોર કરી છે અને યુવાનોને પ્રેમ લગ્ન ન કરવા માટે પણ ક્યાંક ને ક્યાંક એક સીધો સંદેશ પાઠવ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર મહિલાઓની વધતી અસલામતી અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને સ્વામીનું કહેવું છે કે પહેલા પ્રેમમાં પડે છે, તે પછી આઘાતમાં પડે અને તે બાદ પછી ડેમમાં પડે છે. આપણી સાથે જ્યોતિનાથ મહારાજ જોડાઈ ગયા છે. મહારાજ, પ્રેમમાં પડેલા યુવાનોને હવે સ્વામી દ્વારા એક ટકોર કરવામાં આવી છે, શું કહેશો? પહેલા તો એવી વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે લોકો એમ કહે છે કે અમે સ્ત્રીનું મોઢું નથી જોતા. સનાતન ધર્મની પ્રણાલીની અંદર 16 સંસ્કાર છે, તેની અંદર એક મહત્વનો સંસ્કાર જો કોઈ હોય અને તો તે છે લગ્ન, વિવાહ. એટલે વિવાહને કઈ નાનો સંસ્કાર ન સમજવો જોઈએ. એની આવી ઠેકડી ઉડાડી છે, એ કઈ સારી વાત નથી કરી. એમને કોઈ ઠેકડી ઉડાડવાનો અધિકાર નથી. પણ શું દેવી દેવતાઓની ઠેકડી ઉડાડવામાંથી ટેવાયેલા આ લોકો સમાજ જીવનને પણ ઠેકડી ઉડાડે. રામ હોય કે પછી મહાદેવ હોય, શાસ્ત્રની અંદર ગણપતિ, કાર્તિકેયજી બધાના લગ્ન થયેલા છે. ઋષિ અને ઋષિ મુનિઓએ પણ લગ્ન કરેલા છે. આવી પ્રક્રિયાઓને તમે ઠેકડી ઉડાડવા માંગો છો. પેલા તો પરંપરાઓની અંદર, સંસ્કૃતિની અંદર બની બેઠેલા પોતાની જાતને જાત જમાનને પૈસાની જોડે મૂર્ખ બનાવવા નીકળેલા લોકોને સનાતનની પ્રક્રિયાઓને, સનાતનની મૂળભૂત પ્રણાલીઓને તોડવાની કોશિશ કરે છે. તેની સામે લાલાક કરીએ છીએ અમે અને કહીએ છીએ કે છેદજો ક્યાં કેવો ના પડે થાય છે, અમારે પદાર્થ પાઠ આપવો પડે. જ્યોતિનાથ મહારાજ, જે પ્રમાણે હવે પ્રેમ લગ્ન થઈ રહ્યા છે અને હવે સ્વામીનું પણ કહેવું છે કે પ્રેમ લગ્ન હવે ખોટી રીતે થઈ રહ્યા છે, માતા પિતાની જે સહમતિ હોય છે તેના વિરુદ્ધ થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સમાજમાં અવ્યવસ્થા ઊભી થઈ છે, તો તેને લઈને શું કહેશો? તો પ્રેમ લગ્ન અમે તો સંન્યસ્ત જીવનમાં છે, અમુક બાબતો પર ન બોલવું જોઈએ. પણ હું એમ કહું કે કેમ થાય છે તે પણ વિચારવાની જરૂર છે. એવું ઘણી વખત હમણાં વચ્ચે એક લગ્ન થયું ત્યારે મેં દીકરી સાથે ચર્ચા ખૂબ ઊંડાણથી કરી હતી, દીકરા સાથે પણ કરી હતી. દીકરી એવું કીધું કે હું જે ભણી છું તે ભણેલા લેવલનું સામે પાત્ર તો જોઈએ ને, મને અમારા નાતમાં નથી મળતું, શું કરું બોલો? ચાલો, આવા પ્રશ્નો પણ ઘણી વખત થતા હોય છે. મને લગ્નની પ્રક્રિયાની અંદર હું નથી પ્રેમ લગ્નની ફેવર કરતો કે નથી આ બાજુ, પણ બેઝિકલી આ સત્ય હકીકત છે. અને બીજા નંબરની અંદર કે તમે આજે જુઓ અને કાલે નક્કી કર્યું અને પરમ દિવસે પરણી જવું, એમ પણ આજના યુવાનો સ્વીકારવા તૈયાર નથી. બે જણની ઇન્ટિમેસી કેવી છે, કેમિકલ મેચિંગ કેવું છે તે જાણવા માંગે છે. ત્રીજી બહુ મહત્વની વાતો છે અને તે એ છે કે જયારે આપણે સમાજની અંદર નીકળી પડ્યા છે બધા જ્ઞાતિ જાતિના ભેદભાવ મિટાવવા માટે અને કર્મપ્રધાન પ્રણાલીઓ છે, સુભદ્રાથી માની કેટલા બધા ત્યારે પણ પ્રેમ લગ્ન થયેલા છે. પુરાણોની 5000 વર્ષ પહેલાની વાત કરું તો પણ ઘણા રાજા રાણીઓએ પ્રેમ લગ્ન કરેલા છે. તો આ વિષયને ક્યાંક જ્ઞાતિવાદમાં ફેરવવાની કોશિશ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે.
દરેકને પોતાની જ્ઞાતિનું અભિમાન હોય, મુબારક છે, પણ દરેક જ્ઞાતિના લોકોએ એ પણ વિચારવાની જરૂર છે કે મારે ત્યાં આગળ થતું આ કેમ થાય છે, એ પણ પોતે ઊંડાણપૂર્વક તપાસ કરવાની દરેકની જરૂર છે. જી જી બિલકુલ મહારાજ, જોડાવા બદલ આપનો આભાર.